રાયતા મરચાનું નામ આવે કે તરત જ મોઢામાં પાણી આવી જાય. ઝાલાવાડના વઢવાણની યાદ આવી જાય. વઢવાણના રાયતા મરચાની સોડમ દેશ વિદેશમાં પ્રસરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણી મરચાએ દેશ વિદેશના લોકોને ઘેલા કર્યા છે. સુરેન્દ્રનગરના વર્ધમાન ગૃહ ઉદ્યોગમાં વઢવાણી રાયતા મરચા બનાવવાનું અને તેના વેચાણનું કામ ધમધોકાર થઈ રહ્યું છે. આ મરચાની માંગ ગુજરાત સહિત અન્ય રાજ્યો અને 7 સમુદ્ર પાર વિદેશ સુધી પહોંચી છે. હાલ શિયાળો જામતા જ વઢવાણિયા મરચાની સિઝન પૂર બહારમાં ખીલી છે. વઢવાણના રાયતા મરચાની દર વર્ષે માંગ વધી રહી છે. વઢવાણની બહેનોથી સંચાલિત વર્ધમાન ગૃહ ઉદ્યોગમાં દર વર્ષે સિઝનના 8,000થી લઈને 10,000 કિલો જેટલા રાયતા મરચાનું ઉત્પાદન કરવામાં આવે છે. દરરોજ 200થી 300 કિલો રાયતા મરચાનું વેચાણ થાય છે. દેશના લોકો નહીં પરંતુ વિદેશમાં પણ વસતા વિદેશીઓને રાયતા મરચાનો ચસ્કો લાગ્યો છે, જેના કારણે અમેરિકા, ઇંગ્લેન્ડ, દુબઈ, સ્વિટ્ઝરલેન્ડ સહિતના દેશોમાં પણ આ મરચા પહોંચી ગયા છે, જે 12 માસ સુધી બગડે નહીં તે માટે ખાસ પ્રિઝર્વેશન પેકિંગ પણ કરવામાં આવે છે. સિઝનના જે શિયાળાના મોળા મરચાંનું ઉત્પાદન થાય છે એના રાયતા મરચાં ખૂબ વખણાય છે અને 60 બહેનો એ સાથે સંકળાયેલી છે અને દરરોજના 100-200 કિલો બહેનો બનાવે છે અને દેશમાં તો એનું વેચાણ થાય જ છે, પણ પરદેશથી પણ માણસો એટલું જ મંગાવે છે. કુરિયર ચાર્જ 5 ગણું થતું હોવા છતાં પણ બધાને એ સ્વાદ ખૂબ લાગી ગયો છે એટલે બધા મંગાવે છે ત્યાંથી પણ. મરચાં 12 મહિના સુધી બગડતા નથી અને એવો ને એવો જ રંગ ને સ્વાદ રહે છે. એ માટે બધા ફોરેનથી ને બધેથી પણ, ખાસ ભારતમાં તો બધે જ જાય છે, સાઉથમાં ને બધે, પણ ફોરેનમાં પણ દુબઈ, કેનેડા, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા બધે પણ માણસો કુરિયરથી મંગાવે છે. આ થકી બધી 60 બહેનો સંકળાયેલી છે. બધી 60 બહેનોને રોજગારી મળે છે ને એને આત્મનિર્ભર પણ બને છે અને આ દરરોજનું 200-200 કિલોના બહેનો મરચાં બનાવી લે છે. વર્ધમાન ગૃહ ઉદ્યોગથી મહિલાઓ આત્મનિર્ભર અને આર્થિક પગભર બની છે. મરચાના ગૃહ ઉદ્યોગથી સ્થાનિક મહિલાઓ રોજગાર મેળવતી થઈ છે અને રોજનું 500 રૂપિયા સુધીનું મહેનતાણું મેળવી રહી છે. વર્ધમાન મહિલા ગૃહ ઉદ્યોગ સંસ્થા છેલ્લા 40 વર્ષથી મહિલાઓના ઉત્થાન માટે કાર્ય કરે છે. છેલ્લા 2 વર્ષથી કામગીરી કરું છું. અહીંયા અમારે સિઝન પ્રમાણે અત્યારે જેમ કે તમે જોઈ રહ્યા છો કે શિયાળામાં છે વઢવાણના સુપ્રસિદ્ધ રાયતા મરચા, જે અમે માર્કેટિંગમાંથી હોલસેલમાં અમે લઈને આવીએ છીએ. ત્યાંથી અમારે રોજના 100થી 150 કિલો મરચા અહીંયા કાચા લાવી અને તેનો હવેજ કરીને અને રાયતા મરચા બનાવવામાં આવે છે. જેની ખાસિયત એવી છે કે અમે કાચા મરચા લાવી અને તેમાં હળદર મીઠું ભરીએ છીએ અને ત્યારબાદ 1 રાત સુધી અમે હળદર મીઠામાં પલાળી રાખીએ છીએ. બીજા દિવસે એ મરચાંને કોરા પાડી અને બીજા દિવસે બપોરે અમે એનો હવેજ કરીએ છીએ. તેમાં રાયના કુરિયા, હિંગ, મીઠું, લીંબુ વગેરે એનો હવેજ કરી અમે આ રાયતા મરચા તૈયાર કરીએ છીએ. અહીંયા અમારે રાજકોટ, અમદાવાદ, વેરાવળ, સોમનાથ, માંગરોળ તેમજ મુંબઈ અને દેશ વિદેશમાં અમારા મરચા અહીંથી કુરિયર કરીને જાય છે. અમારે આ વર્ધમાન ગૃહ ઉદ્યોગ મહિલામાં અમે 50 થી 60 બહેનો જોડાયેલા છીએ, જેમાં રોજના 100થી 150 કિલો મરચા અમે બનાવીને તૈયાર કરીએ છીએ, જેમાં અંદાજિત અમારે રોજનું 300 થી 400 રૂપિયાનું અમને વળતર મળે છે અને એ વળતર પ્રમાણે અમે અમારા ઘરનું ગુજરાન ચલાવીએ છીએ અને ઘરના કામમાં અમે ઘરના વડીલોને અમે મદદરૂપ થઈએ છીએ. અમારા મરચા છે અહીંયા તો વઢવાણમાં તો જાય છે, પણ વિદેશમાં પણ કુરિયર દ્વારા જાય છે અને લીલા મરચા તો કરીએ છીએ, પણ અમે લાલ મરચા પણ કરવી છીએ. આ સિઝન પૂરી થાય પછી અમે અથાણા સિઝનમાં અથાણા પણ બનાવીએ છીએ, ફરસાણ બનાવીએ છીએ, ગળા શક્કરપારા, તીખા શક્કરપારા, ગાંઠિયા તીખા, ફરસી પૂરી, કડક પૂરી, મઠની પૂરી. અહીંયા મહિલા મંડળની બહુ જ વખાણ થઈ છે અને અમે અહીંયા 50 થી 60 બહેનો જોડાયેલી છે. 50 થી 60 બહેનોને રોજગારી મળી રહેશે અને બધી બહેનો અમે અહીંયા ગામમાં અમને 300 થી 350 ની રોજગારી મળી રહેશે. અમે અમારા પરિવારની સહાયતા કરીએ.